હે ને માંગડી ઓલે રોડ ઉપર ઓલી સાઈડ ઢીલું ને દીઠું પલક ને તો હરખ પાર નથી માતો નથી હાવ આમ બેઠી માળ્યો તમે ઝટ વિડીયો ઉતારી કે ઢીલું ને આંગળી દીઠું જરાક છેટેથી ઉમણું વયું નહીં જાય ને ચાલો તમને વિડીયામાં દેખાડ્યું એવું અસલે થઈ ગયું જબનું હાજું થઈ ગયું અને હવે કદાચ કૂતરું ભૂલે નહીં ઓળખીએ જાય ત્યાં તે ખબર પડે ને કેમનું આડું અવરું નહીં વહી ગયા અમે રોડ ની ઓલી સાઈડ હતા અને યાની ખોમ હતું હવે ઘૂમરો મારીને અમે યુનિફોર્મ જાય હઈ હવે જો ઊભું હોય ને તો વિડીયામાં શૂટિંગ કર્યું અને અમે ઊભી જેવી જોવું હરખું ને જતા પલક નું મોઢું પલક આમ જતા હા હમણાં કોઈ મૂકવા ના જાય પણ હું બાંધીને ત્યાંથી કૂતરું છૂટું આપણું દેહી કૂતરું હોય ને બાંધણ ના છોડવામાં તો ઈદા પદ્ધતિ કઈ દુખાય બધા ગાડીઓ વાગે દોડતું હા અને કઈડવાનું કરતું એટલે જરીક બીક લાગે અને અમાર કોઈ પરિચય નંબરે કૂતરાને પાલવાનો એટલે કઈ ખબર ના પડતી નવું હોય પછી કઈ મત કરો નવું હોય પણ તો આ આપણા દેહી કૂતરા હોય ને એનું કઈ નક્કી ના હોય એનો ભરોસો ના કરી શકીએ આપણે અને એને બાંધલ મજા ના આવે જો અમારે હે ને ટીલું આવ્યું ટીલું એ ઓળખી ગયું ટીલું ગાયું ને એટલે ઓળખી ગયું એ ઓળખી ગયું બોલો જોઉં તા બેન હા એ પણ નામ નકા જોતો મેં કહ્યું ને ટીલું ભલે એ હા એ નામ ની ખબર હોય ને કિલો મને આજ કવડું થઈ ગયું ને પાછું વહે ને વળવાનું હવે અહીં રખડતું હોય મને તો ઉમ જ બીક લાગે છે બીક લાગે કેમ ના બીક નથી લાગતી મને વરહદી થઈ ગઈ બીક લાગતી ચીલું મમ્મી કહું હે હાલે બસ ઓકે ભાઈ હાલ ટીલું ના જટે નહીં કઈ હેઠા હેઠા નાખ દે બધા ઢગલો કર દે હા ટીલું કયા ભેરું હોય તો બિચારું બરાબર હે હા પરબારું આવ્યું હો બિચારું હા વરહ દીધી આપણે મૂકીને જવામાં ઓળવી નાખ્યો એ તો હવે ભૂટક્યા એને ખબર હે કૌડી કાઢજી હાલો હવે ઢીલું છેટું નથી જાતું અમે અહીં બેસી ગયા પોતે બેસી ગયા મારે પણ બેસી ગઈ બિસ્કિટ નહીં ખાતી બિસ્કિટ ખાતું નથી એટલું જાતું જ નથી પાછું પાછું મૂકવું બિસ્કિટ ખાવા ગયું હતું જે અતરાવી નહીં ને કપડો ના મૂકે
આ ઈ કે હું ગાડી લઈ આવું તમે હાલતી થાવ તો ઈ કે કદાચ ખબર ના પડે, ખબર પડી જાય તો ત્યાં આગળ ભાગશે વાહે. હાલો જાય જોઈ લગભગ ખબર નહીં પડે. હું બિસ્કિટ ખાઈ છે હું જોઈ જાય એટલે હે ને ટીલુને અત્રાવી અને હવે અવતારી હમણાં ઓરા એ હજી ન્યા જ એ ઓલા બિસ્કિટ નહીં ખાતા ને એમાં ખાવામાં ખોટી થઈ ગઈ ને અમે હમણાં આવતા રહીએ ના કરી ગાડી ભેગું આવે થોડીક વાર ત્યાં ખાધું નહીં ના પણ આમ બેસી ગયા ને પછી દીઠો ને તો શાંતિ થઈ ગઈ અમને ઉપાધિ પાછું નથી હે અસર અમારી આટલો લોટકોય નતો એટલો અસર લોટકો બાંધો રહેતો ને અહીંયા ફાંટું ખાવા જડે સારું પાછા હે ને વડા કૂતરા ભેગા હે એટલે ઈ ઉપાધિ નથી ના મેં હખ્યું હે ને ઈ જોઈને શાંતિ થઈ ગઈ. જોઈને હે ને વડા કૂતરા હથવારામાં હોય ને એટલે બસ બીજા બારલા કૂતરા કોઈ રૂવા ના કરે હાલો આપણે જો હે ને લીલુબેન ને ઘેર આવી ગયા હે આપણે વાતુડા બેન બોલો જય શ્રી કૃષ્ણ કે હેલો જય શ્રી કૃષ્ણ. આમ કરે જય શ્રી કૃષ્ણ આ દુડી તો હું ખા બેન તું ચોકલેટ અમે કહેતા જય શ્રી કૃષ્ણ ના માન જ ખાય તું કહેતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ હરમાઈ ગઈ જો આ કોણ હે બેન અમારી આટલો મેં આવ્યો ને જો અટો કાળા વાદળા છે પણ મેં નહીં વાગ્યો. હે એવું થોડું હોય હા મેં વર્ષે ને તો કોક છાટે આવે જરાય વર્ષે એમ કાયમ કોક છાટે આવે લાદી બગાડે હોય હે પછી તું પોતા કર કે બગાડી નો યાર લઈ હે પછી તું પોતા કરાતી આ પછી પોતા કરો હે પોતા નહીં પગલા કરતો હું તો પગલા કરું એવું થોડું હોય તું પગલા કર હું અહીંયા જો પિયુના ગામમાં આવું ભણવા કા પિયુ હું પિયુ એક જ બિહારમાં ભણી હું પિયુના ત્યાં ઘડીક વાર આવ્યો માથે ચક્કર મારવા મેળી પર વાદળા તો આવે પણ વરસાદ નથી આવતો આધ્યા આધ્યા ભગવાનને કહે ને કે વરસાદ દ્યો વરસાદ દીવા અમારા વાવણા અમારી એકવાર વરસાદ વરસ્યો ઈ વાવણા જેવો બીજી વાર વરસ્યો હે એવું થોડું હોય બાપુ જો ઘૂમરો મારવા ગયા હે વાડીમાં દેરિયા હાલો બનાવીને વાડીએ પૂગી ગયા બનાવી હે નહીં એને જીપીએસ છે તે કોકનું વાવણું કરવા ગયો હે અને હું એકલો હતો મેં ચાલો એ આવે તરત માંડવી ઘૂમરો મારી આવું ને એને આ માંડવી છે ઓરવલ બીટી 32 છે એની વણક જોઈ લ્યો. ઓરવલ છે ઘણો ટાઈમ થઈ ગયો અને 1.5 મહિના માથે થઈ ગયું લગભગ. હા 1.5 મહિના માથે થઈ ગયું અને ને બીટી 32 વાવલ હે. બીટી 32 વનકતા મુકાઈ જ ને જતા કારી વાધાર ઊભી હાવ 20ની જારી વાવલ હે. એને બીજું ખેતર આમ રોડ ને કાંઠે હે આ હાઈવે કાંઠે ત્યાં 25 વીઘા હે એ ટૂંકમાં ઓરવીન વાવલ હે અને અહીંયા ઓરવીન વાવલ છે ને વાવવામાં થોડુંક ઉમણું એ ઓલો ગારનો ઢગલો દેખાય નથી ઓરું થોડુંક બાકી હતું બીજું બધું લગભગ ઓરવાઈ ગયું હે. અહીંયા જવતા ભૂટકવા આવી છે હા એકાદી વાર હવે હાથી હાલે એવું હે. એને પાણી હતું ઘણું હવે તો જો કે ઓછું હે. આમાં ઓરવી ગયા હતા પછી ફુવારા આપ્યા હતા પછી પાછું પાણી પાઈ દીધું હતું એટલે 2-3 પાણી પાઈ દીધા. પાણી ઘણું હતું તે રીતે ઉપડતું હતું. એક વાવ અહીંયા એક વાવ મેં ગારનો ઢગલો દેખાડ્યો જ્યાં હે અને એમાં ઉપડતું નહીં પાણી. હવે જો કે ઘટી ગયા ધીરે ધીરે પાણી ટૂંકમાં 2 મહિનાની માંડવી કરી લીધી બનાવી અને જીપીએસ સવારે જ લીધું ચા નાખવા એ અમારે આવ્યો હતો અને બાકી બધાને વાવણા કરે પોતાનું કર્યું ને આજે જો કાલ વાવણી લાયક વરસાદ હતો રાતનો અડધો રોકમાં જીને ગામમાં વાવણી બાકી હે ને એને કોકનું વાવણું કરવા ગયો હજી તો આવ્યો નથી. જીપીએસ વાળાને એ હોય હું મજા પાટલું બધું હરખું બધું 20નું એટલે 20નું જ 5 રાપડી આખી હાલે. આમ ઓલું અતર દખણ ચા છે એ થોડુંક વહેલું ઓરવલ છે પછી આ થોડુંક વાહે છે અને આ વાવણીનું અમારે ભેગું છે આમાં દેખાતી નથી અટાણ અંધારું થવા આવ્યું એટલે અને હાલો છાટાઈ ચાલુ થઈ ગયા ધીરા ધીરા એટલે વહેલેરો ઘેર પૂગી જાઉં હું. રેણાક વાડીની રેણાક છે આમ ઓલા ટાવર દેખાય અહીંયા રોડ હાઈવે પલક ને જો પ્રિયોલ ને મજા હા મામા હા છાટા આવે હેઠી ઉતરો હાલો ઉતરો રામ રામ. સવારના 8:30 જેવો ટાઈમ થયો હે. કાલ બેન ની ઘૂમર મારવા ગયા હતા આટો દેવા
આવ્યા મોડા 12 વાગે ને હવે અટાણે જવું છે વાડી ને અધૂરો હતો કાલ અધૂરો ને મૂકીને ગામ વૈયા ને પાછું અધૂરો હોય જ ને કરવા જવું છે આજ જવું છે આખો પથવાર બાંધતા જવું છે અને છાટા આવે હો અટાણામાં થોડા આજ નક્કરે બદલી ગયું અંધી બેસી ગયું એટલે આજ નક્કરે બદલું છાટા આવે છે જો કે ઊંઘ ખુલ્લું હવામાન થઈ ગયું હતું કાલે અને આજે વાદરા જેવું છે ઊંઘ કંઈ હાવ પેક નથી પણ વાદળિયા છાટા આવે છે થોડા હાલો અમારે જવું છે વાડી અમે આવી ગયા વાડીએ બેદવાનું છે અધૂરું અને થોડા કણ લઈએ માર્ગવારે ગરકા હોય જય શ્રી કૃષ્ણ 2 દિનનો વિડીયો ભેગો થાય કાલ આજનો 2 આજના જય શ્રી કૃષ્ણ હા આજે અમે મોડા આવ્યા હતા કેટલા અહીં જે પછી આવ્યા ને ત્યાં તેલું ને 2-3 વાર વિડીયો જે બની ગયા આમ કરો તો ઓલી ક્લિપ આમ કરો ઓલી ક્લિપ આમ કરો કંઈ જોવું નથી જોઈએ રાખને એટલે જીવ બહુ ગમે મને એમ થાય કે હખ્યું હોય ને એટલે સારું પાછું હા હા છૂટું હોય ને હું હખ્યું હું કંઈ વાંધો નથી તો આપણે 6-7 મહિના બહુ ને એટલે બહુ 6-7 મહિના ભેગું આપણે ભેરું રહ્યું એટલે તો હે અને બીજું અજાણ્યું માણસ જાય એની માથ ફેરવે થોડું ફેરવવા દે અમે ગયા ફેર વાડી કાઢીને આવી ખોરામાં બેસવાનું કરતું હવે હું વાંધો ને અહીંયા જાય એટલે અહીંયા ભૂટકે ને વડા કૂતરા એના ભેગા હે એટલે બીજા કૂતરાથી હા એ હવે એ તો ભાઈ એના ભેરું ભરી ગયું એટલે વાંધો ના આવે હાલો અમારે થોડા ખાલા બુરવાને બુરી લે પછી નેદવાનું ઓથરું કે લઈ નેદવાનું અમારે હે ને હેડે આવા ઘર કાતા ને હું બોરવા નતા તે બોરતા દાગની કમ્પ્લીટ બુરી લીધા જાવ આપણે ઘર કા હોય અહીંથી હોય મુકાણી હોય અહીંયા મૂકે તો પણ પડે એ ગરકો હોય બહુ હેડે હારી એ બોરતા હાલો હવે જવું છે ઓલા પડામાં નેદવા આ માંડવીને તો અમારે 25 દી થવા આવ્યા હે એટલે ફૂલડા ઉઘડે ફૂલડા 2-3 દીથી આવે 22-23 દીની હોય ને એ મને ફૂલડા ઉઘડવા એ ફૂલડા ઉઘડે છે હવે જો નરવાએ કંઈક આવી ગઈ છે આ બધો માછલો કોર નવો કોર છે ને એ બધો નરવો હોય ને વનકે મંડી લેવા તલવારું હતું ને એ જરાક પીરું હતું આમ ફૂલડાની હૈડું થઈ રહ્યું છે દેખાતા હશે તમને વિડીયોમાં ત્યાં હાલો બપોરનો 1 વાગે છે થોડીક વાર છે 1 માં અમે નેદું ચા પાણી બનાવવા આવ્યા તો એ કઈ શૂટિંગ નથી લીધું જઈને મેંદા નેદવા એક વખત પુગાડી દીધી આવી ત્યાં ચા કરવા પાછા ચા પીને વૈયા તો પાછી ઉથલ વરી નાખી તો દોઢ ઉથલ થઈ બધી નેદવાનું જરાક રીમ હે એક ઉથલ હે પણ ટૂંકું ટીકી 3 ઉથલ હે અડધી કલાક બહુ તો કલાક મને દઈ જાય એવું હે ડુંગળીનો દડો ને મરચાં વઘારલ ચણાની દાળ ડુંગળી દડા ને ઢીકો મારવો જો હે મારો હવે થોડાક દી રહ્યા પછી શ્રાવણ મહિનામાં તો આમ ખાય નહીં કોઈ તો નીકળી ગયો તે હો હે થોડાક દી હે પછી શ્રાવણ મહિનામાં નહીં ખવાય શ્રાવણ મહિના ને હવે 10 દી રહ્યા શ્રાવણ મહિનો રહેવાનું હે નાખો હોપ લઈ ગયો તો તી રહેવાનું હોય તો એમ જ હોપ કઈ તારે વાહક જો ઝટ શ્રાવણ મહિનો આવે ઉપવાસ કરવાની મજા આવે 16 સોમવાર ને શ્રાવણ મહિનાની તો વાત જ ન થાય શ્રાવણ મહિનાની વાત થોડી થાય કઈ હાડ નહીં કરો ને મેં નથી આવતો અમારે છે ને મેં આવતો નથી પણ અમારે આ શનિવારની રાતે જે મેં આવ્યો ને એની લાજ રાખી કામ નામ કરી દીધું એટલે નકર હવે આગાહી બધા 15 તારીખ પછી દે છે 15 તારીખ સુધી કઈ નહીં આવે કદાચ અમારે આ રાતનો મેં આવ્યો જ ને તો ભૂકા બોલી જશે તો 2 દિન ફૂકાઈ ગયું હતું ત્યાં પાણી એ નતું ન હોય બિચારા જોઈને ફુવારા લઈને માણસ ધોડતા નામી પણ આ વાવણી બાકી હતી બધી થઈ વાવણી થઈ જાહે પછી અમને નામી 10 દીનો ઠેલો લાગી જાહે કોઈ નેદ ને હાથી ને ઉકલથી માણસ ને મને હાક વધારે નાખી દીધું એટલે હું કાઢું હાક કાઢે ને પછી એમાં આપણે લીમડો ને મરચાં હોય ને રૂચો કાઢે
લીમડો તાથી મરચામાં ને કઈ બેન તો કે કઢી કે વઘારી હોય ને તો કાવી દાળ હોય તો એમ ગારી નાખો તો એ કી ઇન્હા તો કઈ બનાવશે ને એમ માં કઈ ડૂચો ના નાખજો એમ કોઈ ડૂચા વગર કઈ સ્વાદ ના આવે હા તમને જણો શાક રોટલી રોટલા મરચા અને છા એવું ભાવે કામ કરીને નેદીને ભાવે જ હા હે નકર અને ટાઢા રોટલા હોય તો એ હા મીઠા લાગે ટાઢા જ છે ને આપણે એમ નહીં ટાઢા રોટલા હોય તો એવા મીઠા લાગે ગરમા ગરમ રોટલા ના ખાતા હોય એનથી હરો અને આવી જાડી રેડ જેવી સાય હોય જો વાટકામાં ચોટી જાય ખાટી વાહે સે જાય છે ગોરો હે હું લાગતું હતું કે જે ખાટી થઈ ગઈ હોય ને ખાટી થઈ ગઈ છે દાળ દાળ લીંબુ વધારે નાખીશું હાલો મેં બપોરા કરી લીધા હે મારે ખાવામાં હોય ઉતાંબા ફટાફટ ખાઈ લઉં હા હે થોડું કઈ નહીં તારથી ઘણું જાજુ ખાઈ જાવ એના શરીર આવું લાગે ને એનાથી ખોરાક મારે ઘણી વધારે હે ખાવામાં હા ફટાકો થાય ઈ જે આજે બેગ બટકા ભરી લે ને તો મારે તો આમ ખાઈ લે ગુલફી કે આઈસ્ક્રીમ કે ખાતા હોય હું એક ના ખાઈ લઉં બે ત્રણ ખાઈ લઉં સ્પીડ તો હે જ ખાવામાં હાલ હવે હે ને ઘડી ક્યાંય લંબાવ્યું પછી 2 વાગે પાછા કામે ચડી જાઉં છેલ્લી આ હે એમાંથી હેઠેથી લીધી ને મેં અહીંથી આખી લેવરાવું હા એટલે આટલું રીજો એ હા હા ખૂણો હે ને ખેતરનો ખૂણો જ ખમે બધીથી વધારે અમારા ખૂણો 4 દીથી આ આપણે બે ને એક દિન હતું જો આ કેટલા 4 વાગ્યા ને લીધું હે એને દઈ જો છેલ્લો પૂગી જો અહીં મારું દાંતેડું પડ્યું ને હજી મારે ને દલ હે હેઠાને આરે અમારે ભાઈ હવે અહીંયા બક્કાલું હોય ને એ નેદવાનું જતા બીડ પડ્યું અહીંયા ને વાહ વાહ વગર ફરતું ખડ હતું હમણું નથી પણ આ સાઈડ હતું ખાતી અહીંયા હાલે નહીં એટલે બીડ તો થઈ જવાનું હોય અને આમાં ભેરા ચીભડાઈ વાવલ એટલે નિરાતે નેદવું જોઈએ હેઠા હારીએ મને ક્યાંય રહી ગયું હોય ને ઓલી હારમાં ચીભડા રહીએ ખાલી હાલો આટલું હોય ચોખ્ખું કરી નાખી હાલો અમે નેદીને ઘેર આવતા રહીએ ને અમારે 2 ડોસી બેઠી છે એકને વાતું કરવાનો હાલે ડાયરો હાલે ભેરવભાઈ ડોસીઓને બે થાય આમ કરીને જો આખા નવરી થઈ હું બધું કરીને તું તો બધામાં આવ્યા ત્યાં હાલો દેવો તમે હું કરું વાંચું આવતા નહીં મને તુલસી મોગરા હુકાઈ ગયા થોડા કાપી તો પલક વાહે આવે કે બધા કે કેવું ગાર નહીં આવે હું ઓલો તાર બા ફાટું ભૂકો કરતી હતી ને માનસીનો હા ના આવ્યું ભૂકો કર્યો નોડો દઈ દીધો એ તો એમનામાં ઓગળી ખાન ને પણ એક જબલું મૂકી લાઈટ નહીં હોય તો બધું કામ આવ્યું દરી રાખો તમે કઈ નીકળી ગયા ને કે વડામાં પણ કેમ ગયા આવીને તરત હું તો હવે ખાન દઈ હમણાં તો વડામાં સત્સંગ બંધ ને સત્સંગ બંધ હે ચાલુ હે આમ તો તમારે ડોસીને શું ભીડ હોય ડોસીને કે વામણા ની ઈ ભીડ હોય નહીં કઈ કે હોય હા સત્સંગ બંધ સાથે નારાયણ કે નેટ ચાલુ છે ને ત્યાં ચાલુ રાખવું પછી મારા હિંગમાં વહી પછી ઘેર ના હોય ના હોય હા કામ હોય તો હા પછી હોય તો હિંગ બેન કરવું થાય ગાડી આવી મેંદોર પછી હે ને માએ મારી પાકનો ભૂકો તૈયાર કરી આપ્યો હતો પણ હેકી સારું તારી ભૂકો બનાવીને પછી ચાહણી ઉતારવાની બાકી હતી ચાહણી નથી ઉતારતા માં એટલે ચાહણી હું ઉતારું હું લગભગ આવી ગઈ ને
એ દીદી હું ઉતારું ને મોર બાપુ ઉતારતા બાપુ જાણે ઉતારતા આવડતી પણ હવે છે ને, બહુ હવે મૂકી દીધું. હવે મૂકી દીધી ને હું આવી પણ મૂકી દીધી નકર પાડાને બધા લાડવા બાપુ બધા લાડવા ને જાખડી ઉતારવા જતા. તે રીતે છે ને ઘઉંના લાડવા બહુ બનાવતા. હવે- ચારણી વાળા. હા, ચારણી વાળા. એમાં ત્યાં જાતર ઉપર તો જે પ્રસાદીના લાડવા ચારણીના બનતા ને. બહુ બનતા. હવે ઉતારું તેથી બાપુ નથી ઉતારતા એટલે ચારણી ઉતારવાનું એક કામ છે. જો આપણે ત્યાં અટાણી બધી વાય લગભગ યુટ્યુબમાં જોઈ લીધી જાય. મને જો કે આવડતી હતી યુટ્યુબ સિવાયની મારી માને આવડે એટલે, પણ અટાણી બાઈ બધી લગભગ યુટ્યુબમાં જોઈને ચારણી ઉતારીએ પણ માને યુટ્યુબમાં જોઈ નહીં એટલે એને ના આવડે નકર અટાણી યુટ્યુબમાં જોઈને બધા હા એ તો આવડી જાય. હાલો તો ચારણી ઉતારી લઈએ. અસલ જો આપણે કુકર ઉપર કમ્પ્લીટ થઈ ગયો.